નંબર 5. હવે એક્ટિવિટી નંબર 5 માં શું આપ્યું છે તો કે જોડીમાં કાર્ય કરો, ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. ઉદાહરણ છે 3 પેન્સિલ્સ એટલે કે 3 પેન્સિલો, પછી છે ડેશ કરીને ઇંક અને બોક્સ. હવે કઈ રીતે હું સમજાવું. 3 pencils, ink, box. Ready? તો હવે અહીંયા આવ્યું છે there are 3 pencils, 3 pencils in the box. જો ખાલી આપણને આપેલા 3 જ શબ્દ હતા, બરાબર. તો હવે એમાં શું કરવાનું છે કે 3 પેન્સિલ્સ પહેલા they are 3. જો બહુવચન હોય કે અહીંયા છે એક પેન્સિલની વાત નથી કરી, કેટલી 3 પેન્સિલની વાત કરી છે. જો અહીંયા એક પેન્સિલ હોત કે 1 પેન્સિલ અથવા તો ખાલી પેન્સિલ અ પેન્સિલ એમ કીધું તો અહીંયા there is આવે. શું આવે? there is. પણ અહીંયા છે પેન્સિલ્સ છે એટલે કે there are 3 pencils in the box. કે ત્યાં છે બોક્સની અંદર કેટલી પેન્સિલ્સ છે તો કે 3 પેન્સિલ છે. એની અંદર તો કે બોક્સની અંદર છે 3 પેન્સિલ્સ છે. ત્યારબાદ છે અ પોસ્ટ ઓફિસ નિયર અને પોલીસ સ્ટેશન. અ પોસ્ટ ઓફિસ નિયર અને પોલીસ સ્ટેશન. તો there is આવશે કેમ કે અ પોસ્ટ ઓફિસ છે. જો શું વાક્ય બનશે કે there is a post office near the police station. Ready? કે there is a post office near the police station. near the police station. ત્યારબાદ છે ત્રીજું ધ ફૂટબોલ ટીમ નિયર ધેર કોચ. પછી ચોથું છે 4 શોપ્સ ઇન શોપિંગ સેન્ટર. ત્યારબાદ છે ડાન્સર્સ ઓન સ્ટેજ, 5 lionesses and 1 lion in zoo. ત્યારબાદ છે 7 new paintings on the wall. જો એક વસ્તુ હોય તો there is થી શરૂઆત થશે અને જો એક કરતા વધુ વસ્તુ હોય એટલે કે બહુવચન હોય તો there are થી શરૂઆત થશે. સમજાઈ ગયું? હવે જો ત્યારબાદ આવે છે એક્ટિવિટી નંબર 6. હવે એક્ટિવિટી નંબર 6 માં શું કરવાનું છે કે જૂથમાં કામ કરો અને નીચે એબીસી માંના વાક્યો વિષયવાર ગોઠવેલા નથી તેમને વિષયવાર ગોઠવી ફરીથી લખો. હવે એ નું જે બોક્સ છે એમાં છે અ ગાર્ડન, બી છે અ કિચન એન્ડ સી છે અ રેલવે સ્ટેશન. હવે આ જે એબીસી ના જે વાક્ય છે એ આડા ઉડી ગયા છે. જોઈએ આપણે. જો ગાર્ડન ની અંદર આપેલું છે કે ધીસ ઇઝ અ કિચન એટલે આ એક રસોડું છે. ધ ટ્રીઝ આર શેડિંગ, ધ ગેસ સ્ટવ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ અને ધ ગાર્ડ ઇઝ નિયર ધ ગેટ. હવે જો કિચન ને લગતા હોય વાક્ય તો એ કિચનના જ બોક્સમાં લખવાના છે. ગાર્ડનના હોય તો એ ગાર્ડન વાળા બોક્સમાં લખવાના છે અલગ પાડીને. તો આપણે પહેલેથી જ વાક્ય બધે જોતા જઈએ કે ધ કિચન ધીસ ઇઝ અ કિચન. તો એ કેમ આવશે તો કે જે સી નંબરનું સૌથી નીચે તમને બોક્સ આપ્યું છે કે બી નંબરનું જે યલો કલરનું બોક્સ આપ્યું છે કે અ કિચન, એમાં જે પહેલું વાક્ય લખવાનું હોય છે આપણે એમાં લખવાનું કે ધીસ ઇઝ અ કિચન. ત્યારબાદ છે ધ ટ્રીઝ આર શેડિંગ કે જે વૃક્ષો છે એ છાંયડો આપતો હોય ને એવી વાત કરી છે. તો ઈ છે તમારે ગાર્ડનમાં લખવાનું છે. ત્યારબાદ છે ધ ગેસ સ્ટવ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. હવે ગેસ સ્ટવ હોય એ તો કિચનમાં જ હોય તો એ જે કિચન વાળું બોક્સ છે એમાં આપણે ઈ લખવાનું છે ધ ગાર્ડ ઇઝ નિયર ધ ગેટ. ગાર્ડ એટલે જો વિદ્યાર્થી વાત કરી છે અહીંયા તો એ ક્યાં હોય તો કે બગીચામાં હોય તો ત્યાં જે ગાર્ડન વાળું બોક્સ હોય એમાં લખવાનું ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન. કેમ આવશે? રેલવે સ્ટેશન વાળામાં. ધ ડાઇનિંગ ટેબલ ઇઝ રાઉન્ડ એ કિચનમાં આવશે. ધ ફ્લાવર્સ આર બ્યુટીફુલ એ ગાર્ડનમાં આવશે. ધ પેસેન્જર્સ આર ઓન ધ પ્લેટફોર્મ. પ્લેટફોર્મ ક્યાં હોય? રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન અહીંયા ગાર્ડન અને કિચન 3 વસ્તુ આપણે જે આડાવડા વાક્ય થઈ ગયા છે એ સીધા કરવાના છે. પાછા એનું જે સાચું જે બોક્સ છે એમાં એને લખવાના છે કે ધીસ ઇઝ અ ગાર્ડન. ધ ટાઈમ ટેબલ ઇઝ ઇન ઇંગ્લિશ. ધીસ ઇઝ અ ગાર્ડન તો એ ગાર્ડન વાળામાં આવશે. ધ ટાઈમ ટેબલ ઇઝ ઇન ઇંગ્લિશ.
હવે ટાઈમ ટેબલ હોય તો એ રેલવે સ્ટેશનમાં જ હોય, કેમ કે એ ટ્રેનનો જે આવક જાવકનો સમય લખેલો હોય એ હોય. ધ ડિશિસ આર ઓન ધ ડાઇનિંગ ટેબલ. ડિશિસ એટલે કે જે થાળીઓ છે એ ડાઇનિંગ ટેબલની ઉપર છે, એટલે એ કિચનની અંદર આવશે. અને ધ પ્લાન્ટ્સ આર સ્મોલ, એટલે કે જે છોડવાઓ છે એ કેવા છે, તો કે નાના છે. કેવા છે? નાના છે. તો અહીંયા છે એ એક્ટિવિટી નંબર 6 હતું, એમાં જે અમુક વાક્યો છે એ આડાઅવળા થઈ ગયા છે, તો આપણે એને વ્યવસ્થિત છે એ એના જે બોક્સ છે એ છે, બી છે અને સી છે, કિચનનું છે, રેલવે સ્ટેશનનું છે અને ગાર્ડનનું છે, તો એને વ્યવસ્થિત એના જે સાચું બોક્સ છે એમાં લખવાના રહેશે. એક્ટિવિટી નંબર 7. હવે એક્ટિવિટી નંબર 7માં શું કરવાનું છે, તો કે નીચે ફાર્મ એટલે કે ખેતર છે એનું ચિત્ર આપેલું છે તે જુઓ. જો અહીંયા તમને જે ચિત્ર આપેલું છે એમાં અહીંયા ઝાડવા છે, આ બેનની માથે છે એ ઘડો છે, આ ખેતર છે, ટ્રેક્ટર છે, આ બળદો છે એ ઝાડવા નીચે બેઠા છે. રેડી? હવે જો આના ઉપરથી છે, હવે નીચે શું આપેલું છે, તો કે ચિત્રના આધારે નીચેની વિગતો લખો અથવા તો પૂરો. એને પૂર્ણ કરવાનું છે કે ધીસ ઇઝ અ ફાર્મ, કે આ એક ખેતર છે. ધેર ઇઝ અ કાર્ટ ઇન ઇટ. હવે આ છે એ કેવાનું ચિત્ર છે, તો કે એક ખેતરનું ચિત્ર છે. હવે કાર્ટ એટલે કે ગાડું, કે કાર્ટ, ધેર ઇઝ અ કાર્ટ ઇન ઇટ એટલે કે આની અંદર છે એક ગાડું છે. ત્યારબાદ છે ધ બુલોક્સ આર ખાલી જગ્યા ધ ટ્રી, કે જે બળદો છે, બુલોક્સ એટલે બળદો છે એ ક્યાં છે, તો કે ખાલી જગ્યા તો ટ્રી એટલે કે જે આ ઝાડવાની નીચે છે, એટલે અહીંયા શું આવશે, અંડર. શું આવશે? ધ બુલોક્સ આર અંડર ધ ટ્રી. ધ વુમન હેઝ અ પોટ, કે જે સ્ત્રી છે એની પાસે એક ઘડો છે. ને ખાલી જગ્યા હર હેડ. શું આપ્યું છે, તો કે ખાલી જગ્યા હર હેડ. ધ વુમન હેઝ અ પોટ, કે ધ વુમન હેઝ અ પોટ ઓન હર હેડ એટલે એના માથા ઉપર છે એ ઘડો છે. સ્ત્રી પાસે ઘડો છે પણ ક્યાં છે, તો કે એના માથા ઉપર છે, એટલે ઓન હર હેડ. ધેર આર મેંગોસ ઓન અ ટ્રી, કે ધેર આર મેંગોસ એટલે કે જે કેરીઓ છે એ ક્યાં છે, તો કે ઝાડ પર છે, એટલે અહીંયા શું આવશે, તો કે ઓન ધ ટ્રી, સોરી ઓન અ ટ્રી એટલે કે એક ઝાડ ઉપર કેરીઓ છે. ચિલ્ડ્રન આર સ્ટેન્ડિંગ, ખાલી જગ્યા અ ટ્રેક્ટર એટલે કે જે ચિલ્ડ્રન છે, જે બાળકો છે એ ક્યાં છે ઊભા છે, તો કે ટ્રેક્ટર છે એની નજીક ઊભા છે, તો અહીંયા શું આવશે, નિયર અ ટ્રેક્ટર, કે બાળકો છે એ એક ટ્રેક્ટરની નજીક ઊભા છે. હવે જો અહીંયા એમ કીધું છે કે લખવાનું છે અને પૂરવાનું છે, તો તમારે અહીંયા શું કરવાનું છે કે આ આપણે જે આખો પેરેગ્રાફ પૂર્ણ કર્યો, આખો પેરેગ્રાફ જે પૂર્ણ કર્યો એને તમારે આ આખો જે પેરેગ્રાફ છે આ 3 લીટીનો એ અહીંયા લખવાનો છે, પૂર્ણ કરીને પછી અહીંયા લખવાનો છે. એક્ટિવિટી નંબર 8. તમારા શિક્ષક તમારા વર્ગખંડની વસ્તુઓ બતાવતા જઈ અંદાજે 15 વાક્યોનું વર્ગખંડનું વર્ણન કરશે તે સાંભળો. શિક્ષક તે વાક્યો બોર્ડ પર લખશે, તેમાંથી કોઈ પણ 5 વાક્યો અહીં લખવાના છે. હવે આમાં શું કરવાનું છે કે તમારા ક્લાસ વિશે જે હોય કે ક્લાસમાં જેટલી વસ્તુઓ હોય એના વિશે તમારે અહીંયા 5 વાક્ય લખવાના રહેશે. ત્યારબાદ છે માય પેજ 1. હવે જો એમ ઈ છે એમાં શું આપેલું છે કે સાંભળો, સંભળાવો અને ભજવો. વિઝિટર, વિઝિટર એટલે એક જે મુલાકાતી હોય, જેને મુસાફર કહીએ તો પણ ચાલે, કે વિઝિટર શું કહે છે કે આર યુ ચ્યુઇંગ ગમ, કે એમ કે છે કે શું તું ચ્યુંગમ છે, તો એ એમ કે છે. અથવા તો એનું જે ગુજરાતી છે એમ થશે કે તું શું ચિંગમ ચાવે છે. તો કિરણ એમ કે છે કે નો આઈ એમ કિરણ મહેતા, એટલે કે ના હું કિરણ મહેતા છું. મધર, વાય ઓન ધ અર્થ ડીડ યુ સ્વેલો ધ મની, એટલે કે તું શા માટે પૈસા ગળી ગઈ, એટલે કે પૈસા આમ સ્વેલો એટલે કે ગળી જવું, કે પૈસાને શા માટે ગળી ગઈ, તો જિજ્ઞાસા.
યુ સેડ ઇટ વોઝ માય લંચ મની. કે તમે જ કીધું હતું કે આ મારા ભોજનના પૈસા છે. કે પેલા મમ્મી એમ કહે છે કે તું શા માટે પૈસા ગળી ગઈ, તો કે છે કે આ તમે જ કહ્યું હતું કે આ મારા ભોજનના પૈસા છે એટલા માટે. હવે અહીંયા છે એ એક વાર્તા આપેલી છે, તો આપણે એ જોઈએ કે વાર્તા સાંભળો અને વાંચો. અ હેર એન્ડ અ ટોર્ટોઇઝ વેર નેબર્સ. નેબર્સ એટલે કે છે પાડોશી. અ હેર એન્ડ ટોર્ટોઇઝ એટલે એક સસલું છે અને એક ટોર્ટોઇઝ એટલે કે કાચબો છે, એ બંને નેબર્સ એટલે કે પડોશી હોય છે. ધેય લીવ્ડ ઇન અ ફોરેસ્ટ કે તેઓ છે એ એક જંગલમાં રહેતા હોય છે. પછી છે Once the hare laughed at the tortoise, "You cannot overtake me. You are very slow." The tortoise said, "Let's run a race and see." તો હવે છે એક વખત શું થાય છે કે સસલું છે એ એક વખત કાચબાની છે ઠેકડી ઉડાડે છે કે તું છે મને ઓવરટેક એટલે કે મારાથી આગળ નીકળી શકે એમ નથી, તું મારાથી આગળ ન નીકળી શક, એટલે કે જે તું છે એ બહુ સ્લો છે, તું બહુ ધીમો છે, એટલે લેટ્સ રન અ રેસ એન્ડ સી. કે તો કાચબો એમ કહે છે કે તો ચાલ આપણે છે દોડવાની છે એક હરીફાઈ કરવી જોઈએ. ધ હેર સે, આઈ રન ફાસ્ટ, યુ વોક સ્લો, આઈ વિલ વિન. હવે જો અહીંયા એ એમ વાક્ય બોલે છે કે ધ હેર સેડ એટલે કે અહીંયા જે સસલું છે એ કહે છે આઈ રન ફાસ્ટ એટલે કે હું ખૂબ દોડું છું, યુ વોક સ્લો તો ધીમે ચાલે છે, આઈ વિલ વિન કે જીતીશ તો હું જ જીતીશ. ધે સ્ટાર્ટેડ ધ રેસ કે તેઓ છે એ દોડની શરૂઆત કરે છે. ધ હેર રેન ફાસ્ટ. જો અહીંયા રન આવ્યું અને અહીંયા છે એ રેન આવ્યું. આ રન છે એ વર્તમાન કાળનું રૂપ છે અને રેન છે એ ભૂતકાળનું રૂપ છે. કે ધ હેર રન ફાસ્ટ કે સસલું છે એ ખૂબ દોડ્યું. સૂન ઇટ રીચ એટ ધ ટોપ ઓફ ધ હિલ કે તે છે એ થોડીક જ વારમાં એ ટોપ ઓફ ધ હિલ એટલે કે જે ટેકરી છે એની નજીક પહોંચ્યું. ધ ટોર્ટોઇઝ વોઝ મચ બિહાઇન્ડ કે જે કાચબો છે એ ઘણો પાછળ રહી ગયો હતો. ધ હેર થોટ, લેટ મી ટેક સમ રેસ્ટ. સૂન ધ હેર વોઝ ફાસ્ટ અસ્લીપ કે ધ હેર થોટ એટલે કે જે કાચબો છે જે સસલું છે એ વિચારે છે, થોટ એટલે વિચારવું, કે વિચારે છે લેટ્સ મી ટેક સમ રેસ્ટ એટલે મારે થોડો આરામ લેવો જોઈએ અથવા કે ચાલ હું થોડો આરામ લઈ લો. સૂન ધ હેર વોઝ ફાસ્ટ એટલે કે થોડીક વારમાં તે સૂઈ જાય છે. કે ધ ટોર્ટોઇઝ ઓલ્સો રીચ્ડ એટ ધ ટોપ ઓફ ધ હિલ કે ધ ટોર્ટોઇઝ ઓલ્સો એટલે કે જે કાચબો છે ઓલ્સો એટલે પણ કાચબો પણ છે એ ત્યાં ટોપ ઓફ ધ હિલ ટેકરીનું જે ઓલું હોય છે ત્યાં પહોંચી જાય છે. ઇટ વોક અપ ધ હેર કે છે ધ ટોર્ટોઇઝ ઓલ્સો રીચ્ડ કે ધ ટોર્ટોઇઝ ઓલ્સો રીચ્ડ એટ ધ ટોપ ઓફ હિલ એટલે કે કાચબો છે એ પણ છે એ ઝડપથી ત્યાં ટેકરી ઉપર પહોંચી ગયું. ને હવે શું થાય છે જો આગળ જોઈએ કે તેણે સસલાને જગાડ્યું કે ઇટ વોક અપ ધ હેર કે તે છે એ સસલાને જગાડે છે. હવે આગળ શું થાય છે કે સસલું બોલ્યું આભાર તે મને જગાડ્યો. કે એ એમ છે કે ધ હેર સેડ થેન્ક યુ. જો અહીંયા એમ કીધું કે ઇટ વોક અપ ધ હેર એટલે કે તે છે સસલાને ઉઠાડે છે. ધેર વેર ઓન ધ ટોપ ઓફ ધ હિલ કે તે છે એ ટેકરીની જે ટોચ હોય એના ઉપર હોય છે. ધ હેર સેડ એટલે કે સસલું કહે છે થેન્ક યુ એટલે કે તારો આભાર, યુ વોક અપ મી એટલે તે મને જગાડ્યો, બટ આઈ વિલ વિન ધ રેસ એટલે એમ કહે છે કે રેસ તો છે એ હું જીતીશ. એ એમ કહે છે કે રેસ તો એ કોણ જીતશે તો કે હું જ જીતીશ. ધ ટોર્ટોઇઝ સેડ લેટ સી કે કાચબો બોલે છે કે ચાલો જોઈએ. ધ ટોર્ટોઇઝ પુલ્ડ ઇટ હેડ એન્ડ લેગ્સ ઇનસાઇડ ધ શેલ કે હવે છે એ કાચબો શું કરે છે જો કાચબાએ તેનું માથું છે અને પગ તેના કોચલામાં ખેંચી લીધા. કાચબો તો અંદર જઈ શકે એટલે એણે છે પોતાના પગ અને પોતાનું માથું છે
ખેંચી લીધું અને તે દડા જેવો જ દેખાતો હતો. ઇટ લુક લાઇક અ બોલ, કે તે દડા જેવો દેખાતો હતો. ઇટ રોલ્ડ ડાઉન ધ હિલ, કે તે છે એ પોતે રાઉન્ડ રાઉન્ડ એટલે કે ટેકરી નીચે દળવા લાગ્યો. ધ હેર કુડ નોટ ઓવરટેક ઇટ, કે તે છે એ સસલું છે ધ હેર કુડ નોટ ઓવરટેક ઇટ, કે તે છે એ એને ઓવરટેક કરી શક્યું નહીં. સસલું છે કાચબાને ઓવરટેક કરી શક્યું નહીં, કેમ કે એ તો દડાની જેમ ટેકરીની નીચે દળદળવા લાગ્યો દડાની જેમ. તો ધ ટર્ટલ્સ વોન ધ રેસ, કે છે કાચબો જીતી ગયો. હવે અહીંયા છે એક્ટિવિટી નંબર 2. હવે પહેલાં જોઈ લઈએ કે એક્ટિવિટી 1માં શું હતું, તો કે કાચબો અને સસલું છે એ પોતે નેબર્સ એટલે કે પડોશી હોય છે. અને સસલું એક વખત છે એ કાચબાની ઠેકડી ઉડાડે છે કે તું છે એ મને ક્યારેય છે ને મારાથી આગળ ન નીકળી શકે, કેમ કે તું એટલો ધીમે ચાલે. તો કાચબાએ કીધું કે ચાલ તો આપણે રેસ કરવી જોઈએ. બંનેની રેસ થાય છે, પણ કાચબો છે સસલું છે એ ત્યાં હિલ છે એના ટોપ ઉપર જઈને સૂઈ જાય છે. અને પછી કાચબો એને જઈને જગાડે છે. પછી એમ કહે છે કાચબો કે કાચબાને જે સસલું હોય એ એમ કહે છે કે તારો આભાર તે મને જણાવ્યું, પણ જીતીશ તો હું જ એમ. પછી કાચબો એમ કહે છે કે લેટ સી, આપણે જોઈએ એમ, કે તું કેમ, એટલે એમ કહે છે કે આપણે જોઈએ કોણ જીતશે એમ. ધ ટર્ટલ્સ પુલ્ડ ઇટ્સ હેડ, એટલે કે જે કાચબો છે એ પોતાનું જે પગ અને માથું હોય છે એ અંદર શરીરની અંદર જે કોચલું હોય એમાં ખેંચી લે છે અને પછી જે બોલની જેમ હિલ ઉપરથી દળી જાય છે અને એ રેસ જીતી જાય છે. હવે એક્ટિવિટી નંબર 2B, કે વિધાન સાચું છે કે ખોટું તે નક્કી કરો અને યસ અથવા નોમાં જવાબ લખો. હવે વિધાન આપ્યા છે કે ધ હેર એન્ડ ધ ટોર્ટોઇઝ લીવ એન અહેમદાબાદ. તો એવું તો કાંઈ વાક્ય આવ્યું જ નથી કે તેઓ અમદાવાદમાં રહેતા હતા. ધ હેર એન્ડ ટોર્ટોઇઝ લીવડ ઇન અમદાવાદ, તો એમાં આવશે નો. ધ હેર રેન ફાસ્ટ, કે સસલું ઝડપથી દોડ્યું, તો એમાં આવશે યસ. પછી ધ ટોર્ટોઇઝ રીચ્ડ ધ હિલ ટોપ ફર્સ્ટ, તો એમાં આવશે નો. હવે વાક્યનું ગુજરાતી એમ થશે કે ધ ટોર્ટોઇઝ રીચ્ડ ધ હિલ ટોપ ફર્સ્ટ, એટલે કે જે કાચબો છે એ સૌ પ્રથમ પહોંચ્યો ટેકરી ઉપર, તો એ ખોટું છે. પહેલાં પહોંચ્યું તો સસલું. ધ હેર બીકમ લાઈક અ બોલ, કે જે સસલું છે એ બોલ જેવું દેખાતું હતું, કે બોલ જેવું બની ગયું, તો એમાં આવશે નો. ધ ટોર્ટોઇઝ વોન ધ રેસ, કે જે કાચબો છે એ રેસ જીતી ગયો. હવે આ વિધાન તો સાચું છે કે જે કાચબો છે એ રેસ છે એ જીતી જાય છે, તો એમાં આવશે યસ. તો આ વાર્તામાં આપણે જોયું કે આ વિધાનો જે છે ખરા છે કે ખોટા, તો એ આપણે લખ્યું કે યસ હોય, સાચું હોય વિધાન તો યસ લખ્યું, જો ખોટું હોય તો નો નક્કી કરીને લખ્યું. તો અહીંયા છે એ આપણું જે પહેલું યુનિટ છે, અથવા તો આપણે એમ કહીએ કે માય પેજ 1 છે એ પૂરું થાય છે.